ઓકે બેટા, નાવ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ કેમિસ્ટ્રી. તમે જોઈ રહ્યા છો એનડીટી કેમિસ્ટ્રી ગુરુ અને હું છું તમારો પોતાનો નિલેશ દવે. ઓકે, આજનું આપણું ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 10, હા, બાર સાયન્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 10 સંખ્યાત્મક ગુણધર્મો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચર જો તમારા સમજમાં આવી જશે તો સમજી લો કે આગળના તમામ ચેપ્ટર્સની બધી જ જે ડિફિકલ્ટી છે ક્લિયર થઈ જશે. ખાસ સમજવા જેવી વાત છે બેટા કે આ એક એવી બેઝિક ઇન્ફોર્મેશન છે કે જેના કારણે આગળ ઉપર તમને બધો ખ્યાલ આવે. મારું લેક્ચર જોનારા તમામ જીએસઈબી ગુજરાત સ્ટેટ બોર્ડ, ચાહે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, એમને એક વાત ખાસ ધ્યાન આપવાની કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરનો 5 માર્ક્સનો એક ન્યુમેરિકલ છે. થિયરી સમજવી બહુ જરૂરી છે, કારણ કે જ્યારે લોજિકલ કોઈ ક્વેશ્ચન પૂછ્યા હશે ત્યારે આપણે થિયરી કોન્સેપ્ટ કામ આવશે એમસીક્યુ ની અંદર, અને દાખલા પૂછ્યા હશે ત્યારે કામ આવશે. પરંતુ છેલ્લે જે દાખલાના સૂત્રો છે એ સમજવા માટે આજનું લેક્ચર ખૂબ અગત્યનું છે. ચાલુ કરીએ છીએ લેક્ચર નંબર 10 સંખ્યાત્મક ગુણધર્મો. સમજો વાતને બેટા કે દ્રાવણના એવા ગુણધર્મો કે જેમની કિંમત અથવા તો જેમની વેલ્યુઝ અથવા તો જેમના મૂલ્યો એ દ્રાવણમાં અથવા તો દ્રાવણના સંખ્યાકણની સાંદ્રતા પર આધાર રાખે છે. ખૂબ જ સમજવા જેવું એક શબ્દ છે. સંખ્યાકણની સાંદ્રતા પર આધાર રાખે છે. કૌંસમાં લખીશ નહીં કે દ્રાવણની સાંદ્રતા પર. તો આવા ગુણધર્મોને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. તમારી એક પણ સેકન્ડ આપણે બગાડવાની નથી. ખૂબ સમજવા જેવી વાત છે. ઓકે, કમ્પ્લીટ દેખાય છે. તો દ્રાવણના હવે મારે સંખ્યાત્મક ગુણધર્મો તમને સમજાય તો પહેલા એક જ વાત સમજાવવાની છે. સંખ્યાકણની સાંદ્રતા એટલે શું? બેટા ફોર્માલિટી પોઈન્ટ અહીંયા લાગુ પડે છે, બહુ સમજવા જેવી વાત છે. હવે તમે સમજો, હું તમને સંખ્યાત્મક ગુણધર્મની સાંદ્રતા એની વાત કરવા જઈ રહ્યો છું. તો એક આપણે બીકર લીધું અને આ બીકરમાં પાણી લીધું છે. આ છે પાણી. શુદ્ધ દ્રાવક તરીકે વાત કરીએ આપણે. તમને બધાને ખબર હશે કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એક્ઝેક્ટ. પરંતુ તમે એક વસ્તુ વિચારી કે જો પાણીમાં આપણે અહીંયા પાણીમાં ખાંડ નાખીએ છીએ. સમજો વાતને, શું નાખીએ છીએ? ખાંડ. C12H22O11 સુક્રોઝ, જેને પ્રેમથી સુક્રોઝ કહેવાય, જેનું અણુભાર 342 AMU અથવા યુનિફાઈડ માસ 342 ગ્રામ પ્રતિ મોલ છે. તો 1 મોલ આપણે ખાંડ નાખી, 342 ગ્રામ ખાંડ નાખી એટલે કે 1 મોલ ખાંડ આપણે નાખી છે.
અને આવું 1 લિટર દ્રાવણ બનાવ્યું છે. કેટલું? 1 લિટર. અર્થાત મારી ભાષામાં કહું તો દ્રાવણની સાંદ્રતા 1 મોલર થઈ ગઈ. સમજો વાતને. દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ ગઈ છે? 1 મોલર. ફરીથી 1 લિટર પાણીમાં 342 ગ્રામ ખાંડ નાખ્યું હતું. 1 લિટર એટલે કે 1 કેજી પાણીમાં 342 ખાંડ નાખ્યું હોત તો આ 1 કેજી લીધું છે. ચલો આપણે એવું જ વિચારીએ કે આ 1 કેજી છે અને અહીંયા 1 કેજીમાં 342 ગ્રામ બીજી ખાંડ આપણે ઉમેરી છે. તો હવે હું એવું બોલત બેટા કે દ્રાવણ 1 મોલર થઈ ગયું છે. સ્મોલ m. ઓકે, ચલો સાંદ્રતા 1 મોલર. ક્લિયર? ઓકે. હવે કદાચ આપણે એવું વિચારો ચલો હવે આપણે એવું વિચારો કે આવા જ 1 કેજી પાણીમાં આપણે NaCl નાખ્યું છે. શું નાખ્યું છે? NaCl. અચ્છા, આપણે H2 ની અંદર NaCl નાખ્યું છે, એ પણ 1 મોલ નાખ્યું છે. અચ્છા, 1 મોલ એટલે આપણે બધા 58.5 ગ્રામ આટલું આપણે મીઠું નાખ્યું છે. દ્રાવણની સાંદ્રતા કહીએ તો આ પણ 1 મોલર જ છે. ચલો અહીંયા આમ જોવા જઈએ તો અહીંયા ખાંડ 1 મોલ નાખી, અર્થાત 342 ગ્રામ ખાંડ નાખી છે. બરાબર છે. અને આ દ્રાવણ પણ 1 મોલર છે. મને એક વાતનો જવાબ આપો બેટા કે બંનેની સાંદ્રતા તો સરખી જ છે. અચ્છા, બંનેની સાંદ્રતા કેવી છે? સરખી. બંને દ્રાવણની સાંદ્રતા સરખી છે, પરંતુ આ C2H5 ખાંડ જે છે એનું વિયોજન કે સુયોજન થતું નથી. સુયોજન કે વિયોજન થતું નથી. સુયોજન થવું એટલે એક કરતા વધારે ખાંડના અણુઓ એકબીજા સાથે ભેગા થઈ અને એક મોટો અણુ બનાવવો. તો એવું નથી થતું. વિયોજન એટલે ખાંડનો અણુ આયનોમાં વિભાજિત થઈ જવો, આયનીકૃત થઈ જવો, અથવા તો એક અણુમાંથી બીજા નાના સંખ્યા કણો બનવા. એવું પણ થતું નથી. તો આવા દ્રાવણ 1 મોલર દ્રાવણ છે. વિચારી લઈએ કે 100 ડિગ્રી સેલ્સિયસ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ જે હતું એમાં જ્યારે 1 મોલ આપણે ખાંડ નાખી તો એનો ઉત્કલન બિંદુ, દાખલા તરીકે યાદ રાખજો, આંકડો માત્ર તમને સમજાવ લખ્યો છે, એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. માનો કે એ વધીને થઈ ગયો 100.005 ડિગ્રી સેલ્સિયસ. 100.005 ડિગ્રી સેલ્સિયસ. અચ્છા, હવે આનો અર્થ એ થયો કે ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થયો? તમે ધ્યાન આપો, ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થયો? 0.05 ડિગ્રી સેલ્સિયસ. 0.05 ડિગ્રી સેલ્સિયસ નો ખાસ ધ્યાન આપજો બેટા. આ શબ્દ સમજવો બહુ જરૂરી છે, એટલા માટે ખૂબ ધીમે ધીમે તમને સમજાવું છું કે 0.05 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થયો. આનો અર્થ એમ કે અચ્છા, એક વસ્તુ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા એ દ્રાવકમાંથી બનાવેલા એ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય, અને બાષ્પ દબાણ ઓછું હશે તો ઉત્કલન બિંદુ વધુ હશે. કારણ કે ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે બેટા? જરા એક નાનકડો એવો પોઈન્ટ બાજુમાં હું તમને રિફર કરાવી દઉં કે ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે. પહેલા આપણે એવું વિચારતા હતા કે પ્રવાહીનું જે અચળ તાપમાને સતત વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય, પરંતુ સાયન્સના સ્ટુડન્ટ માટે વ્યાખ્યા અલગ. એ અલગ વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ પ્રવાહી અવસ્થાને બંધ પાત્રની અંદર ગરમ કરવામાં આવે, અથવા તો એને ગરમ કરવામાં આવે અને પ્રવાહી અવસ્થાનું વાયુમાં રૂપાંતરણ થાય. બરાબર છે. અને એનું બાષ્પ દબાણ એ વાતાવરણ સાથે સંતુલનમાં આવે. તો સાદી ભાષામાં કહું કે એક વાતાવરણ બાષ્પ દબાણ થાય, અથવા તો હું એમ કહું કે 1 બાર બાષ્પ દબાણ થાય.
એ તાપમાને આપણે કહેવાય ઉત્કલન બિંદુ. હવે સમજો બેટા કે જો દ્રાવકો કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવકો કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય તો ઓફકોર્સ એને 1 બાર સુધી પહોંચવા માટે દ્રાવકની સાપેક્ષે થોડું વધારે તાપમાન આપવું પડે. એટલા માટે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. સામાન્ય વાત છે. અચ્છા, હજુ આ વાતમાં ના ખબર પડે તો તમને એક ઉદાહરણ આપું કે તમે પાણી ઉકળવા મૂકો ગેસ પર, પાણી ઉકળતું જાય છે અને અંદર દૂધ નાખશો તો તરત તમને ખ્યાલ આવશે કે ઉભરો સમી જાય છે. કેમ? કારણ કે જેવું તમે દૂધ નાખ્યું છે એટલે તરત જ નવો એક ઘટક આવ્યો છે, એટલે એ નવું દ્રાવણ બન્યું છે અને એનું ઉત્કલન બિંદુ ઊંચું થઈ ગયું છે. હા, એટલે જે તે તાપમાને ઉકળતું હતું એ ઉત્કલન બિંદુ હવે થોડું ઊંચું થશે, એટલે વધારે તાપમાન પછી ઉકળશે. ઓફકોર્સ દૂધ નાખ્યા પછી એ ઉકળશે ખરું, પરંતુ થોડા સમય બાદ થોડું વધારે તાપમાન, થોડી વધારે ઉષ્મીય ઉર્જા લઈને ઉકળશે. ક્લિયર? તો કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે. ફરીથી, કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું, ઉત્કલન બિંદુ હંમેશા વધારે. હંમેશા. આ શબ્દ ખાસ ફિટ કરજો. ઓકે, થોડાક આપણે આગળ વધીએ છીએ. તો દ્રાવણ અને દ્રાવક. જરા જોઈ લો, તમને દેખાય છે કે કેમ? યસ, ઓફકોર્સ દ્રાવણ. તો દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના બાષ્પ દબાણ કરતા હંમેશા નીચું હશે અને ઉત્કલન બિંદુ દ્રાવણનું દ્રાવક કરતા હંમેશા ઊંચું હશે. આ મારી વાતને જરા ગળામાં ફિટ કરી લેજો. ઓકે, સતત બોલતા રહેજો. અચ્છા, હવે આપણે આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ કે શુદ્ધ દ્રાવક પાણી 100 ડિગ્રી સેલ્સિયસ, એમાં જ્યારે 1 મોલ આપણે ખાંડ નાખી તો એનો ઉત્કલન બિંદુ થઈ ગયું 100.005 ડિગ્રી સેલ્સિયસ, અર્થાત 0.05 ડિગ્રી સેલ્સિયસનો વધારો મળ્યો. આ પણ 1 મોલ છે. હા, અને હવે NaCl નાખીએ તો અહીંયા જે વધારો મળે છે એ વધારો મળે છે 0.10 ડિગ્રી સેલ્સિયસ. ઉત્કલન બિંદુ થઈ જાય છે 100.10 डिग्री सेल्सियस. કેમ? आखिर ऐसी ना इंसाफी क्यों माय लॉर्ड? हाँ, तो ऐसी ना इंसाफी इसलिए कारण के મીઠાનું શું થાય છે? વિયોજન થાય છે. અને 1 મોલ મીઠું જે આપણે નાખેલું છે વાસ્તવમાં 2 મોલ સંખ્યા કણ કહેવાય. કેમ 2 મોલ સંખ્યા કણ કહેવાય? કારણ કે 1 મોલ NaCl માંથી 1 મોલ Na પ્લસ આયન અને 1 મોલ Cl માઇનસ આયન, આમ 2 મોલ સંખ્યા કણ મળે છે. એટલે જેનું વિયોજન થતું હશે તો સંખ્યા કણ વધશે. યાદ રાખો કે વિયોજન થાય તો સંખ્યા કણ વધે અને સુયોજન થાય તો સંખ્યા કણ ઘટે. બરાબર? તો અહીંયા શુદ્ધ દ્રાવક કરતા જ્યારે એમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું જ જાય, કારણ કે બાષ્પ દબાણ નીચું જ જાય. 1 મોલ ઘટક નાખ્યો હોય, હા, 1 મોલ સંખ્યા કણ હોય ત્યારે જેટલો ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે એટલો જ વધારો અન્ય કોઈ પણ 1 મોલ ઉત્કલન 1 મોલ દ્રાવ્ય ઘટક નાખીએ તો પણ જોવા મળે છે. અચ્છા, અહીંયા તમારા મગજમાં એક પ્રશ્ન આવવો જોઈએ કે સાહેબ અહીંયા ખાંડ નાખે છે, અહીંયા તો નમક નાખ્યું છે, મતલબ NaCl નાખ્યું છે, તો એને શું લેવા દેવા? યાદ રાખો બેટા, સંખ્યા કણની સાંદ્રતા સાથે દ્રાવણને લેવા દેવા છે. દ્રાવ્યના પ્રકાર સાથે સંખ્યાત્મક ગુણધર્મને કોઈ લેવા દેવા નથી. આનો અર્થ એ થયો કે અહીંયા આપણે પાણીમાં આપણે 1 મોલ દાખલા તરીકે જે
1 મોલ આપણે ખાંડ નાખીએ અર્થાત કે C12H22O11. 1 મોલ આપણે યુરિયા નાખીએ NH2 CONH2 કે 1 મોલ ગ્લુકોઝ નાખીએ તો આ ત્રણેયમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો સેમ મળે છે. માની લઈએ કે આટલું મળે છે. તો પાણીમાં 1 મોલ આપણે સુગર નાખ્યું હોય, પાણીમાં 1 મોલ યુરિયા નાખ્યું હોય કે પાણીમાં 1 મોલ ગ્લુકોઝ નાખ્યું હોય, કોઈ ફેર પડતો નથી. શું નાખ્યું છે એનાથી ફેર નથી પડતો, કેટલું નાખ્યું છે, કેટલા સંખ્યાત્મક કણ છે એનાથી લેવા દેવા છે. અચ્છા, બીજી વસ્તુ તમને કહું, કારણ કે અહીંયા સુયોજન કે વિયોજન થતું નથી. જો પાણીમાં 1 મોલ NaCl નાખ્યું છે તો આના કરતા સંખ્યાત્મક ગુણધર્મ અહીંયા ડબલ મળશે, 0.10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થશે. આનો અર્થ વળી પાછું એમ કહું કે કદાચ જો KCl નાખ્યું છે, ચલો HCl નાખ્યું છે તો પણ કેમ, કારણ કે અહીંયા વિયોજન થાય છે અને સંખ્યાત્મક ગુણધર્મ ભલે સંયોજન 1 મોલ છે, સંખ્યાત્મક કણ 1 મોલ કહેવાય નહીં બેટા, એ 2 મોલ કહેવાય, કારણ કે Na+Cl- K+Cl- H+Cl-. આ રીતની વાત છે. અચ્છા, તમે મને લોજિકલી એક ક્વેશ્ચન નો આન્સર આપી શકો કે જો મેં H2O+ H2SO4 નાખ્યો હોત તો મને અહીંયા કેટલા ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળત? કેટલા ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળત બેટા? યાદ રાખો કે જો 1 મોલ ઘટક નાખ્યો હોય અને 0.05 ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળે તો અહીંયા તો સંખ્યાત્મક મોલ ઘટક કેટલા થઈ જાય? સંખ્યાત્મક કણ કેટલા મોલ થઈ જાય? તો જો 3 મોલ થાય, 3 મોલ, કારણ કે 2 મોલ H+ અને 1 SO4 -2, 3 મોલ સંખ્યાત્મક કણો થઈ ગયા. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો 3 ગણો થઈ ગયો હશે. એટલે આ થશે 0.15 ડિગ્રી સેલ્સિયસ. ઓફકોર્સ મને જ્યાં સુધી ખ્યાલ આવે છે ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેમના મૂલ્યો એ દ્રાવણના સંખ્યા કણની સાંદ્રતા પર આધાર રાખે છે, નહીં કે દ્રાવણની સાંદ્રતા. અહીં તમે ધ્યાનથી જો, બધા દ્રાવણની સાંદ્રતા સરખી થશે, પરંતુ નાખેલા દ્રાવ્યને કારણે સંખ્યા કણોની સાંદ્રતા સરખી થશે નહીં. બરાબર છે? તો આવા ગુણધર્મો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. અહીંયા 1 મોલ ખાંડ જે આપણે નાખી છે 342 ગ્રામ, એની જગ્યાએ યુરિયા નાખ્યું 60 ગ્રામ, એની જગ્યાએ દાખલા તરીકે ગ્લુકોઝ નાખ્યું 180 ગ્રામ, પરંતુ એનું સુયોજન કે વિયોજન થતું નથી. તો અહીંયા ઉત્કલન બિંદુમાં જેટલો વધારો મળશે એટલો મળશે અને ત્રણેયમાં સરખો મળશે. પરંતુ જો આપણે NaCl નાખીએ, બરાબર છે, જે 58.5 છે, તો 58.5 ગ્રામ NaCl નાખીને 1 મોલલ દ્રાવણ બનાવ્યું, છતાં પણ ઉત્કલન બિંદુમાં મળતો વધારો એ આ વધારા કરતા ડબલ હશે. એટલે અચ્છા, બીજી એક સ્પષ્ટતા કહી દઉં કે આ ચેપ્ટરમાં આપણે કેટલા સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે અને કયા કયા ભણવાના છે એ હવે આપણે બોર્ડવર્કને રબ કરી અને આગળ જઈએ છીએ. જરા 1 સેકન્ડ માટે બોર્ડવર્કનો અભ્યાસ કરીને સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સમાં ખાસ ઉતારી દેજો આ બેટા. ઓકે, તો હવે બોર્ડવર્ક જરા બદલાઈ ગયું છે. તમે જુઓ કે શુદ્ધ પાણીનું બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેલ્સિયસ. 1 kg વોટર લીધું છે, એવા 3 કેસ લીધા છે. માનો કે એમાં 1 મોલ હું સુગર નાખી દઉં 342 ગ્રામ, અથવા યુરિયા નાખી દઉં 60 ગ્રામ, અથવા હું ત્યાં એડ કરી દઉં 180 ગ્રામ ગ્લુકોઝ. મતલબ ત્રણેય વસ્તુ 1 મોલ નાખી છે, પરંતુ આનું સુયોજન પણ થતું નથી કે વિયોજન પણ થતું નથી. અને દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ 100.05 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. માની લઈએ બોઇલિંગ પોઈન્ટમાં વધારો થયો 0.05 ડિગ્રી સેલ્સિયસ. ચલો શુદ્ધ ગુજરાતી ખબર પડે આપણને. હવે આપણે વાત કરીએ કે આ જ સિચ્યુએશન લીધી અને આટલું જ દ્રાવણ આપણે બનાવ્યું અને 1 kg દ્રાવણમાં આપણે 1 મોલ NaCl નાખ્યો કે KCl નાખ્યો કે HCl નાખ્યો. યાદ રાખજો, વજનથી લેવા દેવા જરા પણ નથી.
કયો પદાર્થ નાખ્યો છે એનાથી પણ લેવા દેવા નથી. તો લેવા દેવા શેનાથી છે? અચ્છા, દ્રાવ્ય પદાર્થના મોલ સાથે પણ લેવા દેવા નથી. દ્રાવ્ય પદાર્થના સંખ્યાત્મક કણ કેટલી સંખ્યામાં થાય છે એ જોવાનું છે. 1 મોલ ખાંડ નાખી એવી રીતે 1 મોલ આપણે NaCl નાખ્યો તો ખરેખર બોઇલિંગ પોઈન્ટમાં 0.05 ડિગ્રીનો વધારો જોવા મળવો જોઈએ. વૈજ્ઞાનિકોએ આવું વિચાર્યું, પરંતુ 1 મોલ NaCl નાખ્યો તો વધારો 0.10 ડિગ્રી સેલ્સિયસ મળ્યો. જ્યારે MgCl2 નાખ્યો તો વધારો 0.15 ડિગ્રી સેલ્સિયસ મળ્યો. તરત જ વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ ખાંડની અંદર જે વધારો મળે છે એવો મીઠાની અંદર કેમ નથી મળતો? તો મીઠાની અંદર વિયોજન થાય છે અને 1 મોલ સંખ્યાત્મક દ્રાવ્ય જે કણો છે એ 2 મોલ સંખ્યા કણમાં ફેરવાઈ જાય છે. MgCl2 માં શું થયું કે 1 મોલ દ્રાવ્ય 3 મોલ સંખ્યા કણમાં ફેરવાઈ જાય છે. આથી ઉત્કલન બિંદુમાં થતો વધારો એ આની સાપેક્ષમાં અહીંયા બમણો મળે છે, કારણ કે સંખ્યા કણ બમણા થઈ જાય છે. આની સાપેક્ષમાં અહીંયા 3 ગણો મળે છે. એટલે આ સમગ્ર સંખ્યાત્મક ગુણધર્મો 1:3 ના રેશિયોમાં થયા. હવે મને જરા વાતનો જવાબ આપો કે 1 kg વોટરની અંદર AlCl3 કેટલા મોલ નાખું? હા, તો એક મોલ દાખલા તરીકે AlCl3 નાખું તો મને અહીંયા કેટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો મળશે? K4 એફિશિયન્સી 6 નાખીશ તો કેટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો મળશે? અને કેવી રીતે? બરાબર છે, આ તમારા માટેના પ્રશ્નો છે. જરા હું તમને એક વાત કરી દઉં કે AlCl3 માંથી 1 મોલ AlCl3 માંથી 4 મોલ સંખ્યાત્મક કણો નીકળશે તો આના ગુણ્યા 4. અર્થાત આપણે એક વસ્તુ વિચારીએ કે AlCl3 હોત તો 0.20 મળત આપણને, 0.20 ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળત. જો K4 એફિશિયન્સી 6 હોત તો 4K + 5 આયન મળત તો આપણને જે વધારો મળે છે 0.25 ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળે. એવી રીતે HNO3 માં લઈએ તો H + NO3 - 1 તો આપણને વડે પાછો 0.10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો મળે. અને અહીંયા લઈએ તો અહીંયા 1 મોલ Al2SO4 નાખતા 5 મોલ સંખ્યાત્મક કણો મળે છે. કેવી રીતે? 2 મોલ Al+3 અને 3 મોલ SO4 - 2. તો આ રીતે સંખ્યા કણની જે સંખ્યા છે, સંખ્યા કણની સાંદ્રતા, એના પર સંખ્યાત્મક ગુણધર્મોનો આધાર છે. બરાબર છે. હવે સંખ્યાત્મક ગુણધર્મો કેટલા છે ને કયા કયા? તો આપણે સમગ્ર ચેપ્ટરમાં બેટા આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે. કેટલા? 4 સંખ્યાત્મક ગુણધર્મ. કયા કયા? ખાસ સમજવા જેવી વાત છે. જરા હું જોઈ લઉં કે દેખાય છે કે કેમ. યસ, ઓફકોર્સ. તો 4 સંખ્યાત્મક ગુણધર્મમાં પ્રથમ સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. યાદ રાખો બેટા, બાષ્પ દબાણમાં ઘટાડો નહીં, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન, એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો તો ઉત્કલન બિંદુ ઉન્નયન. મગજમાં ફિટ કરી દેજો બેટા, ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી, ઉત્કલન બિંદુમાં થતો વધારો સંખ્યાત્મક ગુણધર્મ છે. જેમ કે અહીંયા 0.05 ડિગ્રી, અહીંયા 0.10 ડિગ્રી, અહીંયા 0.15 ડિગ્રી. એવી જ રીતે ત્રીજો એક ગુણધર્મ છે ઠારણ બિંદુમાં ઘટાડો. એટલે ઠાર બિંદુ અવનયન. આપણે શબ્દ લખીશું ઠાર બિંદુ અવનયન. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અભિસરણ દબાણ. બહુ સમજવા જેવી વાત છે, અભિસરણ દબાણ. તો આ 4 સંખ્યાત્મક ગુણધર્મ આપણે વારાફરતી દરેક લેક્ચર્સમાં ભણવાના છે. અને મને આશા છે ત્યાં સુધી લગભગ તમને સંખ્યાત્મક ગુણધર્મો ખ્યાલ આવી ગયો હશે કે દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સંખ્યા કણની સાંદ્રતા પર આધાર રાખે છે. યાદ રાખો કે સંખ્યાત્મક ગુણધર્મોના કેટલાક કેરેક્ટર છે, હા, કે સંખ્યાત્મક ગુણધર્મોની કિંમતો કેના પર આધારિત છે, કઈ રીતે વધે છે, એની ચર્ચા આપણે કરીએ. જરા બોર્ડ વર્કનો 1 સેકન્ડ માટે અભ્યાસ કરો, પછી આપણે થોડા આગળ વધીએ છીએ. ઓકે, તો આપણા આજના લેક્ચરની કેટલીક અગત્યની વાતો, સંખ્યાત્મક ગુણધર્મ વિશેની વાતો હું અહીંયા લખું છું. કેટલાક અગત્યના પોઈન્ટ જે નોંધવા જેવા છે. તો સંખ્યાત્મક ગુણધર્મો
પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો જરા કમેન્ટ કરતા રહેજો કે સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરીએ તો તેમની કિંમતો તો તેમના મૂલ્યો સંખ્યા કણની સાંદ્રતા પર આધાર રાખે છે. તેમના મૂલ્યોને દ્રવ્યની પ્રકૃતિ સાથે લેવા દેવા નથી. અર્થાત દ્રવ્ય કયું છે એ લેવા દેવા નથી. દ્રવ્ય કેટલો છે, એના સંખ્યાકણની સાંદ્રતા કેટલી છે એના સાથે લેવા દેવા છે. સંખ્યાકણની સાંદ્રતા વધે સંખ્યાકણની સાંદ્રતા વધે તો સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્ય પણ વધે. બરાબર છે. આનો મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મો એ સંખ્યાકણની સાંદ્રતાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. બરાબર. દ્રાવણની સાંદ્રતાઓ સરખી હોય પરંતુ દ્રવ્ય કણોની કૌંસમાં લખીશ કે સંખ્યા કણની સાંદ્રતા સમાન ન હોય તો સંખ્યાત્મક ગુણધર્મો સમાન ન હોય. ખૂબ યાદ રાખવા જેવી વાત છે બેટા. સંખ્યાત્મક ગુણધર્મો આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે અહીંયા. કયા કયા? તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને અંગ્રેજીમાં કહેવાય રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. બીજું છે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને કહીશું એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. અને ત્રીજું છે ઠાર બિંદુ અવનયન. અવનયન એટલે ઘટાડો. તો ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું અભિસરણ દબાણ. એટલે કે પાઈ ઓસ્મોટિક પ્રેશર. સંખ્યાત્મક ગુણધર્મોની આટલી માહિતી તમારા ધ્યાનમાં હશે તો હું માનું છું ત્યાં સુધી કોઈ તકલીફ તમને પડશે નહીં. તો હવે આવા 4 સંખ્યાત્મક ગુણધર્મોને વારા ફરતી આપણે ભણીશું અને એના માટેની એક ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન આપણે લઈશું. બન્યા રહો એનડીટી કેમિસ્ટ્રી ગુરુ સાથે. અને પ્લીઝ લાઈક કરો, અમારો ઉત્સાહ વધશે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને પર્સનલાઇઝ થઈ જાઓ. આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે વધુમાં વધુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાસે ક્વોલિટી કેમિસ્ટ્રીને લઈ જવાનો મારો પ્રયત્ન છે. શું તમે મને મદદ કરશો? તો યસ, પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઇબ કરી પર્સનલાઇઝ થઈ જજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.